કુકમા પાસે આવેલા નેશનલ હાઈવેના ટોલ નાકા પર આજે ટ્રાન્સપોર્ટરો અને ટ્રક માલિકોએ એકત્ર થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. નેશનલ હાઈવેના નિર્ધારિત કામો હજુ સુધી પૂર્ણ થયા નથી અને અનેક સ્થળે બ્રિજ તેમજ રસ્તાનું કામ અધૂરું હોવા છતાં તંત્ર દ્વારા ટોલ ટેક્સની વસૂલાત શરૂ કરી દેવામાં આવતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અન્યાયી વસૂલાત સામે આજે મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રક માલિકોએ નો રોડ નો ટોલના નારા લગાવીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે રસ્તાની નબળી ગુણવત્તા અને અધૂરા બ્રિજ બાબતે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થયા વગર જ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે ટ્રક માલિકોએ રસ્તા પર ચક્કાજામ કરી દીધો હતો, જેના કારણે હાઈવે પરના વાહન વ્યવહારોને વ્યાપક અસર પહોંચી હતી. ટ્રાન્સપોર્ટરોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી રસ્તાના કામો પૂરા ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવામાં આવે. 1100 કરોડનો પ્રોજેક્ટ જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા, તો એ પ્રોજેક્ટની અંદર જીઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા જે કામ કરવામાં આવ્યું છે એની ગુણવત્તા એકદમ ખરાબ છે. જે વારંવાર રોડ અનેકો વખત આ તૂટી ગયેલા છે, જેના સાક્ષી કલેક્ટર સાહેબ પણ ખુદ પણ પોતે ઘણી વખત બોલેલ છે કે ભાઈ આ રોડની કામગીરી નબળી છે અને એને ટકોર પણ કરેલી છે. છતાં પણ અહીંયા લોટ પાણીને લાકડા ભેગા કરી અને જેમ તેમ અત્યારે વરસાદની સિઝન નથી એટલે ખાડા અત્યારે તાત્કાલિક પડવાની એની સંભાવના નથી, જેના કારણે એને અત્યારે એ મોસમ જોઈને ટોલ નાકો એને શરૂ કરી દેવામાં આવ્યો છે. પછી એકદમ ગેરવ્યાજબી છે. એનું કારણ છે કે હજી રોડનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયેલું નથી. 100% રોડનું કામ પૂરું થાય પછી જે ટોલ વસૂલવામાં આવે એવી અમારી માગણી લઈને અમે અહીંયા ટોલ બુથે આજે વિરોધ કરવા આવ્યા છીએ. ભુજ તાલુકાના ટાકણસર ગામની ઉત્તરાદી સીમા ગેરકાયદે રીતે દેશી બનાવટની બંદૂક રાખનાર ઈસમને ઝડપી લેવાયો હતો. એસઓજીએ ઉમર સુલેમાન જતને પકડી પાડ્યો હતો અને 2000ની બંદૂક કબજે કરી માનકુવા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. અંજાર તાલુકાના ભીમાસર સીમમાં આવેલ મેટેનર કંપનીમાં રાતના સમયે ચોરી થઈ હતી. દિવાલ કૂદીને કંપનીના યાર્ડમાં રાખેલા એલ્યુમિનિયમના 25 બોક્સ કિંમત રૂપિયા 1,83,750ની ચોરી કરવામાં આવી હતી. આ બનાવમાં અંજાર પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે, જેમાં ભીમાસરના હાર્દિક પ્રકાશભાઈ ચૌધરી, નાની ચિરાઈના મોહમ્મદ સલીમ ગુલાબ ફકીર તેમજ યુપીના અને હાલે કંપનીમાં રહેતા ઇન્દ્રકુમાર કનૈયા ઉપાધ્યાયને પકડી 20 બોક્સ રિકવર કર્યા હતા. અંજાર પીઆઈ, પીએસઆઈ સહિતના આ કામગીરીમાં જોડાયા હતા. ગાંધીધામ તાલુકાના કિરાણા ખાતે આવેલ મંગલ તુલસી સોસાયટીમાં તસ્કરોએ સામૂહિક આક્રમણ કર્યું હતું, જેમાં 5 મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. એક મકાનમાંથી 2,95,000ની ચોરી બાબતે ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદી મૂળ રાજસ્થાનના અને કિરાણામાં રહેતા અને ગેરેજ ચલાવતા હરકુલ સુવારામના જણાવ્યા પ્રમાણે શાળાના લગ્ન હોવાથી તેઓ રાજસ્થાન ગયા હતા. એ દરમિયાન મકાનમાંથી સોનાનું મંગળસૂત્ર, 2 બુટ્ટી, 1 સેટ, 1 પેન્ડલ મળી 50 ગ્રામ સોનાના દાગીના તથા ચાંદીનો વિછોડો, નાના મોટા 10 પાયલ, 4 વીટી પેન્ડલ મળીને કુલ 665 ગ્રામ દાગીના કિંમત રૂપિયા 2,95,000ની ચોરી કરવામાં આવી હતી. સોસાયટીમાં આવેલા અન્ય 4 મકાનોમાં પણ ચોરી થઈ હતી. કેમેરા તપાસતા 4 શખ્સો કેદ થયા હતા, જેથી બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કચ્છના રણમાં સેનાના કર્મચારીઓ દ્વારા લેન્ડ યાર્ડિંગ અભિયાન શરૂ થયું હતું. ભારતીય સેનામાં ફરજ બજાવતા સૈનિકોને કચ્છની સીમાઓ અને ભૂગોળથી પરિચિત કરાવવા માટે સેનાએ આ સાહસ અભિયાનનું આયોજન કર્યું છે. આ અભિયાનના ભાગરૂપે લેન્ડ યાર્ડિંગ શરૂ થયું હતું. લેફ્ટનન્ટ અંકિત બિહારીના નેતૃત્વમાં 7 બોટમાં 21 સૈનિકોએ કચ્છના રણમાં યાર્ડિંગનો આનંદ માણવા માટે વારાફરતી મુલાકાત લીધી હતી, એટલે કે હળવી લેન્ડ હોડીઓમાં સફર કરી હતી. આ પ્રકારનું સાહસ એશિયામાં ફક્ત કચ્છમાં જ કરવામાં આવે છે. એર ડિફેન્સ બ્રિગેડના બ્રિગેડિયર અજય વર્માએ આ અભિયાનને લીલી ઝંડી આપી હતી. આ અભિયાનમાં 21 સૈનિકોએ ભાગ લીધો હતો. કચ્છના ધોરડોથી શરૂ થયેલી આ અભિયાન 6 દિવસની યાત્રા પછી ધોરડોમાં સમાપ્ત થશે. કચ્છના રણની ભૂગોળથી પરિચિત થવા માટે 21 સૈનિક કર્મચારીઓ 6 દિવસ માટે કચ્છના રણમાં 400 કિલોમીટરનું અંતર કાપીને જશે. ધોરડો ખાતે લેન્ડ યાર્ડિંગ અભિયાનમાં ભાગ લેનારા તમામ કર્મચારીઓનું બ્રિગેડિયર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જમીન પર યાર્ડિંગ અભિયાન 15 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન બોટો ઉજ્જડ રણમાં મુસાફરી કરશે. આ પ્રવાસમાં ધોરડો, ઇન્ડિયા બ્રિજ, ધર્મશાળા, શક્તિબેટ, કરીમશાહી, પેરીવારી, દાઈસ અને ધોરડોની મુલાકાતનો સમાવેશ થશે.
પર્યાવરણીય જાગૃતિ પણ ફેલાવવામાં આવશે. યુવા પેઢીને સેનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પ્રવાસ કુલ 400 કિલોમીટરનું અંતર કાપશે. આ અભિયાનમાં સાહસિક ટીમના 21 કુલ સૈનિકોએ ભાગ લીધો હતો. આ અભિયાન 78માં આર્મી ડે ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન સૈનિકો દરરોજ 60 થી 70 કિલોમીટરનું અંતર કાપશે. આ અભિયાન સાહસિક રમતોને પ્રોત્સાહન આપે છે. अधिकारियों और जो गेस्ट प्रेजेंट हैं उनको नए वर्ष और आर्मी डे 2026 की हार्दिक शुभकामनाएं देना चाहता हूं. भगवान से प्रार्थना है कि हम सब हमेशा सफलता के पाथ पर अग्रसर रहें और अपने दायित्वों को पूरी लगन और उत्कृष्टता के साथ निभाते रहें. जैसे कि आप सभी भली भांति अवगत हैं, खेल और एडवेंचर गतिविधियां एक सैनिक के जीवन का आवश्यक अंग है. लैंड यॉटिंग भी एक ऐसा ही साहसी गतिविधि है जिसका अभ्यास भारतीय सेना के वीर जवानों को भुज स्थित आर्मी एडवेंचर विंग के लैंड यॉटिंग नोड में दिया जाता है. प्रतिवर्ष इस विशेष ट्रेनिंग के सफलतापूर्वक समापन पर लैंड यॉटिंग अभियान का आयोजन होता है. इस वर्ष का अभियान भारतीय सेना के 78 सेना दिवस के शुभ अवसर पर आज 15 जनवरी 2026 को दोरदो से आरंभ होकर 20 जनवरी 2026 को इसी स्थल पर समाप्त होगा. पिछले 2 महीनों की कठिन मेहनत और ट्रेनिंग के माध्यम से जो तैयारी इस अभियान के लिए की गई है, उसके लिए मैं पूरी टीम को शाबाशी देता हूं. मुझे ये भी विदित है कि ये अभियान अपने रास्ते में कई कठिनाइयों और चुनौतियों से भरा होगा, परंतु मुझे पूरा विश्वास है कि हमारे सैनिक अपनी हिम्मत, जोश और संगठन के बल पर इन चुनौतियों का सामना करते हुए विजय प्राप्त करेंगे. मैं इस लैंड यॉटिंग अभियान की टीम को पूरे भारतीय सेना की तरफ से शुभकामनाएं देता हूं और भरोसा करता हूं कि ये अभियान सफल रहेगा. ભુજમાં દેશના સૌ પ્રથમ વખત સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. કચ્છ કલેક્ટર આનંદ પટેલ દ્વારા દેશભરમાંથી આવેલા ડિફેન્સ અને સિવિલ સર્વિસીસના 30થી વધુ અધિકારીઓને આવકાર આપવામાં આવ્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ સમગ્ર ભારતમાં સૌ પ્રથમ વખત ભુજ ખાતે આ પ્રકારના સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમ રાષ્ટ્રની સુરક્ષા માટે હોલ ઓફ નેશન અભિગમને મજબૂત કરવા માટેનું એક ઐતિહાસિક પગલું બની રહેશે. આ સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમના ભાગરૂપે કચ્છ કલેક્ટર કચેરી ખાતે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સશસ્ત્ર દળો અને સિવિલ સર્વિસીસના અધિકારીઓને કચ્છ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ભારતભરમાંથી આવેલા ડિફેન્સ તેમજ સિવિલ સર્વિસીસના અધિકારીઓને કચ્છના ભૌગોલિક વિસ્તાર, રણ, દરિયાઈ સીમા અને વિશિષ્ટ ભૂપ્રદેશ, સરહદી ગામોની સ્થિતિ, સામાજિક આર્થિક વિકાસ, પર્યટન અને કુદરતી પડકારો બાબતે જાણકારી આપવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છમાં જિલ્લા વહીવટી તંત્ર અને આર્મ્ડ ફોર્સ વચ્ચેના ઉત્કૃષ્ટ સંકલન વિશે સૌને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છના લોકોએ નાગરિક ધર્મ નિભાવીને વહીવટી તંત્ર તેમજ સેનાને આપેલા સહયોગની બેઠકમાં પ્રશંસા કરવામાં આવી હતી અને દેશભરમાંથી આવેલા ડિફેન્સના અધિકારીશ્રીઓને આ બાબતે અવગત કરાવવામાં આવ્યા હતા. સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમનો મુખ્ય હેતુ સશસ્ત્ર દળો, સિવિલ એડમિનિસ્ટ્રેશન અને નાગરિકો વચ્ચે પરસ્પર સંકલન વધારવાનો છે, જેથી કુદરતી આપદાઓ કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ટીમ વર્કથી કામગીરી કરી શકાય. પ્રશિક્ષણ કાર્યક્રમમાં લેક્ચર્સ, ટેબલટોપ એક્સરસાઇઝ અને પ્રેક્ટિકલ ફિલ્ડ વિઝિટ આયોજિત કરવામાં આવી છે, જેના લીધે દેશભરમાંથી આવેલા આર્મ્ડ ફોર્સ તેમજ સિવિલ સર્વિસીસના અધિકારીઓ સિવિલ મિલિટરી ફ્યુઝન વિશે અવગત થઈ શકે. આપદા પ્રબંધન, રાષ્ટ્રીય સુરક્ષા અને વહીવટી ક્ષમતાને લઈને ભુજમાં આયોજિત આ પ્રશિક્ષણ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ બની રહેશે. મુન્દ્રા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ વિજયસિંહ જાડેજા પર ગત રાત્રિએ 3 અજાણ્યા ઇસમો દ્વારા હુમલો કરાયો હતો. તેમના વિરુદ્ધ મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. આ બનાવને પગલે મુન્દ્રા પોલીસ મથકે મુન્દ્રા બાર એસોસિએશનના પ્રમુખ જનક સોલંકી, રવિ મહેશ્વરી, પ્રવીણ ગણાત્રા, નારાયણ કાનાણી તેમજ બારના હોદ્દેદારો પહોંચ્યા હતા. મુન્દ્રા બાર એસોસિએશને આ બનાવને વખોડ્યો હતો. આ બનાવ બનતા મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા અને એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા મુન્દ્રા પોલીસ મથકે પહોંચી
પહોંચી આવ્યા હતા। આ બનાવ સંદર્ભે મુન્દ્રા બાર એસોસિએશન પ્રમુખ જનક સોલંકીની આગેવાનીમાં પ્રાંત કચેરીએ પહોંચ્યો હતો અને ડેપ્યુટી કલેક્ટર ભગીરથસિંહ ઝાલાને આવેદનપત્ર પાઠવ્યું હતું। પ્રમુખ જનક સોલંકીએ જણાવ્યું હતું કે મુન્દ્રા બારના પૂર્વ પ્રમુખ વિજયસિંહ જાડેજાના હુમલા બનાવ અંગે પોલીસ તાત્કાલિક આરોપીને પકડી પાડે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। આ વેળાએ મુન્દ્રા બારના બિલાલ ખત્રી, વિપુલ મહેતા, રવિ મહેશ્વરી, કાનજી સોંદરા, પ્રવીણ ગણાત્ર, નારાયણ કાનાણી તેમજ મુન્દ્રા બારની સમસ્ત ટીમ હાજર રહી હતી। અબડાસા બાર એસોસિએશન દ્વારા નલિયાની મામલતદાર કચેરીના લગતા વિવિધ પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। સાથે કચ્છના અમુક નાયબ મામલતદારો કામને ધક્કે ચડાવવા સાથે કોર્ટના હુકમોનો પણ અનાદર કરી નોંધો પાડવામાં આવતી ન હોવાની રજૂઆત કરાઈ હતી। અબડાસા બાર એસોસિએશનના પ્રમુખ લાલજી કટુઆ, ઉપપ્રમુખ આદમ લોંદરા, મંત્રી એમ.એ. ખત્રી સહિતના વકીલ મંડળ દ્વારા નલિયા મામલતદાર કચેરીમાં વકીલોના વિવિધ શાખાઓના પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી। રજૂઆતમાં જન્મ મરણમાં ચાલતી અરજીઓનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવા તેમજ છેલ્લા 6 માસથી જન્મ મરણ અંગેની અરજીઓ બોર્ડ પર લેવામાં આવેલ નથી તેની રજૂઆત કરાઈ હતી। નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવેલ હુકમ અંગેની રેવન્યુ રેકોર્ડમાં નોંધ દાખલ કરવાની પ્રક્રિયા પણ કચેરીમાં દાખલ કરવામાં આવતી નથી, જેથી તમામ અરજીઓ તાત્કાલિક બોર્ડ પર લઈ યોગ્ય નિકાલ કરવા રજૂઆત કરાઈ હતી। નલિયા મામલતદાર પારખિયા દ્વારા રજૂઆતો સાંભળી હાલ એસઆઈઆરની કામગીરીના લીધે વિલંબ થયો હોવાનું જણાવ્યું હતું અને સત્વરે અરજીઓનો નિકાલ કરાશે તેવી બાર એસોસિએશનને ખાતરી આપી હતી। નલિયા તરફથી મામલતદાર કચેરીમાં મામલતદારને રૂબરૂ મળી અને એક આવેદનપત્ર સ્વરૂપે લેખિત રજૂઆતો કરેલી છે। રજૂઆતો એ પ્રકારની હતી કે ઘણા લાંબા સમયથી જન્મ મરણ રજિસ્ટર મેન્ટેન કરવામાં નથી આવતું, જન્મ મરણના ઓર્ડર નથી થતા અને જ્યારે પણ કાંઈ રજૂઆતો કરવામાં આવે બહારના કોઈ પણ મેમ્બર તરફથી તો મામલતદારશ્રી તરફથી એવો હવાલો આપવામાં આવે કે અમે એસઆઈઆરની કામગીરીમાં વ્યસ્ત હોય, આપની આ કામ અમે કરી શકતા નથી। તો આ સંજોગોમાં ઘણા બધા અરજદારોનું કામ ટલ્લે ચડેલું હતું, જેની મને બાર એસોસિએશનના અધ્યક્ષ તરીકે લેખિત રજૂઆતો અમારા બારના હોદ્દેદારો તરફથી મળતા અમે ઓલરેડી બાર એસોસિએશનના તમામ સભ્યો એકત્ર થઈ અને મામલતદારશ્રીને રૂબરૂ મળી અને એક આવેદનપત્ર આપેલું છે। અને બીજા નંબરમાં ઘણી બધી રેવન્યુ નોંધો એવી છે જે નામદાર કોર્ટે હુકમ કરેલો હોય તેમ છતાં પણ મામલતદારશ્રી અને એમની જે ટીમ છે એ કાયદાની ઉપરવટ જઈ અને એ હુકમનું પાલન ન કરી અને રેવન્યુ રેકોર્ડમાં નોંધો ન પાડી અરજદારોને હેરાન પરેશાન કરતા હોવાની રજૂઆતો પણ અમારી સમક્ષ આવતા અમે આ બાબતે કન્ટેમ્પની અરજીઓ કન્ટેમ્પની નોટિસો પણ મામલતદારશ્રીને આપેલી છે, તેમ છતાં પણ કોઈ કામગીરી ન થતી હોવાથી આજરોજ અમે તમામ એકત્ર થઈ અબડાસા બાર એસોસિએશન અને મામલતદારશ્રીને લેખિત રજૂઆત કરેલી છે। બીજી એક મહત્વની હકીકત એવી પણ રેકોર્ડ ઉપર અમારી સમક્ષ આવેલી છે કે નોંધો રદ કરતા અગાઉ ગુજરાત રાજ્ય સરકારનો પરિપત્ર પણ છે અને નિયમ પણ છે કે નોંધો રદ કરતા અગાઉ કે નામંજૂર કરતા અગાઉ અરજદારશ્રીને સાંભળવો જરૂરી હોય। એવા સંજોગોમાં અરજદારશ્રીને કોઈ પણ નોટિસ કરવામાં આવતી નથી કે તેમને કોઈ સાંભળવામાં આવતા નથી, પરંતુ અબડાસા તાલુકા મામલતદાર કચેરીમાં મનસ્વી રીતે પોતાને મજા આવે એ રીતે હુકમો કરી અને નોંધો નામંજૂર કરવાનો કે રદ કરવાનો જે કારસો થાય છે એ બાબતે પણ અમે લેખિતમાં રજૂઆત કરેલી છે। તો આ બાબતે સત્વરે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ગાંધીજી